યાર આજનો હું લાગે ખાલી હાથે જ જવું પડશે. દિલ્હીમાં લડાઈ આલી એવી અહીંયા થાય તો પૂરી મજા આવે. જાંબુ સાહેબ કોઈ આવતું લાગે જો જાંબુ સાહેબ જો કહો હાઈલો આવે. હા એટલે ઓપા છે. ઓપા છે રોકી લઈએ. એ ઉભાર્યો હાલો મૂકી દો સાઈડ માં લઈ લો. હાલો સાઈડ માં લઈ લો. ગાડી મૂકી દે. અહીંયા સાઈડ માં દબાવી દો. હાલો ગાડી મૂકી દે. સાઈડ માં રાખી દો. હાલો ઓલા પોલીસ વાળા રોક્યા તો હું તો ભાગી ગયો. મને તો પકડી લીધો. ગાડીમાં ઠેકડો માર્યો ભૂત તો હરિયા. અરે હું તો માન ગાડી મેં કીધું આપડી ના ગાડી તો હું લીવર નીકળી ગયો. ઓલો સાહેબુ હે ને બે વાયા આવતા હતા પછી ગાડી મેં અહીંયા પ્લોટમાં રાખીને તમને બેને ગોઈતા પ્લોટે આવ્યું આપણી ઓફિસ તો ઈસ જ આપણી ગાડી હટાડી દેવાય. હા ગાડી અહીંયા ખાચામાં રાખી લગભગ તો નહીં જ મળે. પણ અરે હજી તો આપણે આમથી આવતા તો ક્યાંથી ટપકે પડ્યા કઈ ખબર જ ન પડી. મને લાગે એ લોકોને વાહેથી આવતા તોય આવી ગયા અચાનક. મને તો કઈ ખબર જ ન પડી. એ લોકોને હે ને આપણો પૈસાનો તોડ કરવો લાગે. એવું જ કંઈક છે. એ લોકોને કોઈ મહિલા નહીં હોય એટલે આપણે ગોતતા હશે ગમે બાકી આવી જગ્યાએ થોડી ઉભા હોય. હા આપણે તો ગાડીમાં જ નીકળ્યા પાછા. આવ અલગ રસ્તો અહીંયા પોલીસ વાળા ન હોય અહીંયા જ નીકળ્યા. બોલ વાહ આવી ગયા. પેલા ખોટા પોલીસ વાળા તો નથી ને. ના પોલીસ વાળા તો સાચા જ હતા. સ્ટાર વાળા હતા. એમને ઓલા ભેગો કેમ લાગે આપણને રમાડ્યા એવા ભાઈ બાકી આયા ને લખો શું હે પેલા પણ દેખાણો છે. ઓલો એક મોટો હતો કાળા શર્ટ વાળો ઈ તો કેમ લીવર લીવર કેવું દઈપું ડમરી ઉડાડતો ગયો અને ઓલા બે તો આમ જ ફેંકતા જંગલ બાજુ ભાગી ગયા. તો ઓલો કે સાહેબ સાઈડ માં લો એમાં ભાગી ગયો ઓલો. હું પકડવા ગયો તો એને ભાગી ગયા. એ પાછો ગાડી ચલાવતા જાય. ગાડી તો ગોતવી જોઈએ ને. ગોઠવી તો જોઈએ જ ને. નંબર પ્લેટ કોકને ગાડી પડી લાગે. હાલ તો જાય ને કોકની ગાડી પડી. આ પડી અલા ઈ જ લાગે છે. ઓય લાલ કલરની ગાડી. નંબર પ્લેટ ની છે. આ નંબર પ્લેટ ઓપનની જ છે. નીચે 783 નીચે 0786 ઈ છે રેડી. હાલો તો આ ગાડી તો ઈ લોકો અહીંયા ક્યાં કઈ જોવા જોઈએ. નંબર પ્લેટ છે જીજે 786. આટલામાં જ ક્યાં કઈ ચાલો ગોતો. હાલો આટલામાં લેશે ગોતવા જોઈએ. હાલો તું આમ જા ગોઠવાઈ જાવ બધાય. બતા તો ઈ છે જો ગોત્યા તો ખરીદ ને. તો આ કેમેરા હતા ને એમાં આપણે નંબર પ્લેટ આવી ગઈ ઈ છે. ભાઈ નંબર પ્લેટ આપણે ભાઈગા પાછા આપણે ભાઈગા લીવરિયો માર્યો પાછો 3 લાખ રૂપિયાના નંબર લીધા છે 786 ભાઈ. આ ગાડી પાસે કોણ છે? આપણી ગાડી ઉપર ગાડી કેટલી તો ઓલા સાઈડ છે. એ સાહેબ જ છે. કામલા તો ઓલા ના સાથી પકડો ઉભો છે. અને ઓલા બી ન્યા ગયા હાલે હાલ. લઈ દઈને હું વિશ્વાસ દેશ એ ભાઈ ગયો તો પાછો તો ઇન્સ્પેક્ટર સાહેબ લઈ જાવ વાતની વાત નથી શાંતિ રાખ. એલા પકડાઈ ગયો ને. અલા મારા કા ભાઈ ગયો તો આજ ગાડી હતી મારો બોરે અહીંયા આજ ગાડી હતી ને અહીંયા ઉભો રે. આ તમારી ગાડી હતી ને. તમારી ગાડી છે ને. નામ મોતો ઈ બેનું નામ મોતો નામ કે ઉભાડ્યો. ભાઈ તમે વાપ વિનાનું મારો સાહેબ ભાઈ કે તો તમે ઢોંગેરો ગાને ઓલા લીવર શૂટ માં દીધું. એમાં હું કરું બેઠો તો સાહેબ તમે મારો માવો જે નામ બોલ. નામ તો ભૂલી શકતા તમારાથી કઈ કરી લે. આ તો ઉભરે વાકાના લે લ્યો. ગાડી જમા થાય તો ગાડી ભલે કરી લ્યો. અરે ગાડી લાખ રૂપિયામાં વેચાઈ જાય. વેચાઈ જાય ગમે ત્યાંથી છોડાવી. તારા સાથી નો હતી હો. સાહેબ વધારે નો બોલો. એ વધારે હું સાહેબ આમ ધરતો નહીં. ઓલા બે કે નામ રાખી દઈએ. જેલમાં ક્યાંથી નાખો તમે? જેલમાં નાખો. જેલમાં તો નથી જાઓ. અમે તમે તમે ફટાફટ બે તનની પછી સાબરમતીને જેલમાં નાખો. હા નાખી દો. અરે હવે ગાડી નું કરું. તમે
લેતું જાય પછી લોક માર દેવું આ એના જેવા લઈ નો જાય ને ગાડી એને પાછી દેવાની ખાતી જ નથી ગાડી ઓલી બાજુ રાખ દે ગુરે જો ઝાડ્યું ના નાખ દે કોઈ આવે જ નહીં ગાડી પાછી દેવી જ હાલ અહીંયા રાખ દીધી છે રેડી હવે ઓલા બે પાસે જાય હું થાય છે રેડી હાલો તો ભાગી ગયા પણ ઓલો હલવાઈ ગયો ને પકડી લીધો છે આપણી ગાડી એ ગઈ ને યાર ગાડી લઈ ગયા હવે ઓલાને લઈ ગયા આપણે ઓલો ફરવા. આપણો નામ નો દિયે તો સારું છે નામ તો નહીં દે કદાચ ઈ હારો છે એટલે નામ નહીં દિયે તો એને ઘરે હું જવાબ દેવું આપણા ભેગા લઈ ગયા તો રખડવા તો સાહેબને કંઈક રિક્વેસ્ટ કરશું તો પૈસા લઈ લે ને આપણા ત્રણેયના કેસ સોલ્વ કરી નાખ તો એવું કંઈક કર્યું મારી ગાડી લઈ ગયા મને મારા બાપા મારશે હા તો શું કરવું છે આપણે હાજર થવું છે કે ગોતીએ કે ભાગી જવું છે ભાગશું તો વધારે પૈસા ને મારશે એના કરતાં હાજર થઈ જવું છે પોલીસ સ્ટેશને હા તો એમ કરી નાખીએ પકડાઈ ગયા હોય ને તો ભાગશું તો આપણે બહુ મારશે એના કરતાં હાજર થઈ જાય હા એટલે આપણે ઓલા વિશ્વાસ દેવું ને સાહેબને તો આપણે મૂકી દે છે ને ઓલા આપણા શૂટરને મૂકી દે બાકી ખોટા આપણે મારશે ને એને મારશે ને એના ઘરે ગાડી શું જવાબ? જાહે ગાડી 2 લાખ રૂપિયાની દાગીનું છે પાછી મારા બાપા તો મને ફાડશે અમે કાંઈક કર્યું પૈસા ક્યાંક છે ને વ્યાજે બ્યાજે લઈને સાહેબને દઈ દઉં હું તો આપણે છોડી દઈએ તો સારું સાહેબ માને તો ને સાહેબ માની જ જાહે એ તો હાલ સ્ટેશને જઈને સ્ટેશને જાય તો પકડી ન લે તો સારું બેહાડ દે મને તો એમ આપણે પહેલા જ પકડાઈ ગયા હોત તો એના કરતા તો તો આ 500 માં જ પતી જ ગયું હોત હા અટાણે 50-60 હજાર માંગશે તો ક્યાંથી દેવું અમે કાંઈક કરીએ એ તો ભૂગી ગયા હવે હાજર થઈ જાય થઈ જાય એ કોણ છો તમે અમે ઓલા ગાડી લઈ અરે ગાડી ઓલા માં ભાઈ કા થાય આ પકડે ને હલો હલો એલા સાઈડ પાસે લઈ જા અરે પકડાઈ ગયા સાહેબ અરે અમને કા ભાઈ કા તા સાહેબ અમને મૂકી દો ને અમારા ભાઈને કા આ તમારો ભાઈ તો કેવો ભાગતો તો માન માન પકડાણો હતો અલા તમે શરમ નો આવી તમને 3 જણા એવી રોંગ સાઈડ માં ને કુટુંબ ટૂટ આવતા તો તમને શરમ નો આવી ધીમે જ આવતા તો સાહેબ ગાડી 3 મહિના લખી ને તમે સજા કરો જવા દ્યો ને જવા દ્યો ને યાર, સાહેબ સાહેબ. રિક્ષા આપીએ પૈસા આપી જાય જવા દ્યો ને સાહેબ લેતી દેતી અમને જાવ લઈ જઈને ચા મૂકી પાણી દ્યો ને ચા યાર. પાણી 50,000 આપશે ઓછામાં ને લાગ્યો તો હમણાં ગાડી એ છૂટી પડી. 90 રાખો ને સાહેબ અમારી પાસે નથી 90 રાખો ને એવું નો હાલે. આ તો અમારો નાનો ભાઈ હતો ને એટલે મોટા એના બધા અમને ખીજાય મને આ 10 વર્ષથી અરે 5 વર્ષનું હું હવે એટલું ખોટું ન બોલાય તો સાહેબ હાલો ને એટલે અને હવે બરાબર ના ના ભાઈ ગાડી બધું તો બહાર આવી જાવે જાવે બે આને બહાર કાઢો ત્રણેયના હરખાવો હવે ધ્યાન રાખજો આને પકડ આને બહુ ઓલો છે ઈ તો કેણ્યો સાહેબ એવું તો ન બોલો યાર હવે હું અલ્યો સાહેબ તું સુઈ જાઓ કેટલા દેવાના લાખ 90,000 સાહેબ પણ તમે પૈકડા કેમ અમને કઈ ખબર જ ન પડી અમે ત્યાં જ ઊભા રહ્યા તમે ક્યાંથી આવો સાહેબ હવે અમે જાય હા હવે જાઓ તમે પાછા એમ દેખાડતા નહીં હો બાકી બીજી મારા વિડિયો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં